નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? હવે ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. વિદ્યાર્થી મિત્રો, આ વિષયમાં પ્રકરણ નંબર 9 અને એ પ્રકરણનું નામ છે ફાઇનાન્શિયલ માર્કેટ એટલે કે નાણાકીય બજાર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણમાં હવે છેલ્લે 2 મોટા પ્રશ્નો અથવા 3 માર્ક્સની એક ટૂંક નોંધ અને એક મોટો પ્રશ્ન આપણી પાસે બાકી રહ્યો છે. ત્યારે આપણે એકવાર પ્રકરણનું ફાસ્ટ ફોરવર્ડિંગ કરી લઈએ. તો નાણાકીય બજાર અંતર્ગત આપણે સૌથી પહેલાં તો નાણાકીય બજારનો પરિચય, એનો ખ્યાલ મેળવ્યો. આ નાણાકીય બજારના પ્રારંભમાં આપણે સંગઠિત અને અસંગઠિત 2 પ્રકારના નાણાં બજાર અસ્તિત્વમાં હોય છે એની ચર્ચા કરી. એની અંદર નાણાં બજાર એટલે શું? નાણાં બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાં બજાર આમ 2 ભાગ પડે છે. એમાંય મૂડી બજાર જે છે એ મૂડી બજારમાં પ્રાથમિક, તમે જાણો છો, પ્રાથમિક બજાર એટલે ફક્ત નવી જામીનગીરીઓ બહાર પાડવા માટેનું બજાર એટલે પ્રાથમિક મૂડી બજાર. અને બીજું છે સેકન્ડરી ગૌણ. ગૌણ બજારનું બીજું નામ છે શેર બજાર. તો આપણે સૌથી પહેલાં તો નાણાં બજારનો પરિચય મેળવ્યો, એનો અર્થ, એની લાક્ષણિકતાઓ, જેમ કે ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો જે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે તે વ્યવહારોનું બજાર એટલે નાણાં બજાર. નાણાં બજારમાં સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. સંગઠિત નાણાં બજાર એટલે એવું કે જેના પર મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું હોલ્ડિંગ હોય, નિયંત્રણ હોય. અને અસંગઠિત નાણાં બજાર એટલે જેના પર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું કોઈ હોલ્ડિંગ કે નિયંત્રણ નથી હોતું, રેગ્યુલેટ નથી હોતી, નોંધાયેલું પણ નથી હોતું. જેવા કે દેશી સરાફો, બેન્કર્સ, શ્રોફ, વસ્તુઓ ગીરવે રાખી અને નાણાં ધીરનારાઓ એટલે કે ધીરધારનો ધંધો કરનારાઓ, આ બધા અસંગઠિતમાં આવે. ત્યાર પછી આપણે અગત્યનો એક ટોપિક એવો ભણ્યા વિદ્યાર્થી મિત્રો કે જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઓફ મની માર્કેટ, બધા જ ટૂંકા ગાળાના નાણાકીય સાધનોનો પરિચય મેળવ્યો. એમાં ટ્રેઝરી બિલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. ટ્રેઝરી બિલ એટલે શું? ટ્રેઝરી બિલની શોર્ટ નોટ 3 માર્ક્સ માટે પૂછાતી હોય છે, કરી દેવાની છે. ત્યારબાદ કમર્શિયલ પેપર, થાપણનું પ્રમાણપત્ર, કમર્શિયલ બિલ, અને સૌથી અગત્યનું ફરી પાછું 2 માર્ક્સ માટે સી વિભાગમાં કોલ મની અને નોટિસ મની. વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે નાણાં બજારની વાત કરી હતી, નાણાં બજારના સાધનો સુધી. કેટલીક વખતે પરીક્ષામાં તમને ફક્ત નાણાં બજારના સાધનોની યાદી પણ પૂછી શકાય 2 માર્ક્સમાં. એમાં કોલ મની, નોટિસ મની, થાપણનું પ્રમાણપત્ર, ટ્રેઝરી બિલ, બરાબર છે, કમર્શિયલ પેપર, કમર્શિયલ બિલ, ખાલી ટાઇટલ લખવાના અને 2 માર્ક્સ. ત્યાર પછી આપણે વાત કરી મૂડી બજારની. મૂડી બજાર એટલે શું? મૂડી બજાર એક એવું સંગઠિત બજાર છે કે જે ઔદ્યોગિક બચતો, ઔદ્યોગિક સાહસો માટે સમાજની બચતોને પ્રોત્સાહન આપે છે, મૂડી ભંડોળ પૂરું પાડે છે. એની લાક્ષણિકતાઓની વાત કરી. આ મૂડી બજારમાં 2 પ્રકારના બજારનો પરિચય મેળવ્યો, એક પ્રાથમિક મૂડી બજાર અને બીજું ગૌણ મૂડી બજાર. વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક મૂડી બજાર એ ફક્ત નવી જામીનગીરીઓ માટેનું બજાર છે. આ યાદ રાખજો. પ્રાથમિક મૂડી બજાર એ ફક્ત નવી જામીનગીરીઓ માટેનું બજાર છે. ત્યારબાદ ગૌણ બજાર. ગૌણ બજાર એટલે શેર બજાર. શેર બજારનો આપણે પરિચય મેળવ્યો.
9 જુલાઈ 1875 ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન બોમ્બે સ્ટોક એક્સચેન્જની રચના થઈ. ત્યાર પછી 1894માં અમદાવાદ શેર બજારની પણ રચના થઈ. કે.એલ. ગર્ગે એની વ્યાખ્યા બહુ સરસ આપી છે, આપણે એ પણ જોઈ ગયા. શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ ને ખરીદવા અને વેચવા માટેનું સ્થળ એટલે શેર બજાર. એવું કે.એલ. ગર્ગના મત પ્રમાણે શેર બજારની આ એક ડેફિનેશન એ પણ આપણે જોઈ. શેર બજારના વિવિધ લક્ષણો, જે 5 માર્ક્સનો પ્રશ્ન થાય. વળી પાછો 5 માર્ક્સનો પ્રશ્ન, શેર બજાર શું કામ કરે, એના કાર્યો, જેવા કે તરલતા, જામીનગીરીનું મૂલ્યાંકન, બચતોનું મૂડીમાં રૂપાંતર, મૂડી સર્જનમાં મધ્યસ્થી તરીકેનું કામ, સોદામાં પણ સલામતી આપે, મૂડી બજારનો વિકાસ કરે, પ્રવૃત્તિઓની સગવડ આપે, સટ્ટા માટેની સવલતો અને માહિતી પણ પૂરી પાડે વિવિધ પ્રકારની. સાથે સાથે રોકાણકારોને માર્ગદર્શન આપવાનું કાર્ય પણ અહીંયા થતું હોય છે. ત્યાર પછી એક અગત્યની બાબત આપણે ચર્ચામાં લીધી અને હતી ડીમેટ, ડીમટીરિયલાઇઝેશન. ડીમટીરિયલાઇઝેશન એટલે ભૌતિક સ્વરૂપની જામીનગીરીઓનું કમ્પ્યુટર દ્વારા ઇલેક્ટ્રોનિક ડેટામાં રૂપાંતર કરવું. તે જે આજકાલ આપણે શેર બજારમાં જે ડીમેટ એકાઉન્ટ ખોલાવીએ છીએ એની અંદર આપણી જામીનગીરીઓ ઇલેક્ટ્રોનિકલી સ્વરૂપે સચવાયેલી રહે છે ભાઈ. અને મેં તમને ગયા વિડીયો સેશનમાં એ કહ્યું હતું કે સૌથી પહેલાં સેબીના હાથ નીચે ડિપોઝિટરી, આ આપણા દેશમાં 2 ડિપોઝિટરી કાર્યરત છે, NSDL અને CDSL, નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ અને સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ ઇન્ડિયા લિમિટેડ. NSDL અને CSDL, અહીંયા CDSL, આ 2 ડિપોઝિટરી કાર્યરત છે. એમના હાથ નીચે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એટલે કે શેરખાન, કાર્વી, AC અગ્રવાલ વગેરે જેવી ડિપોઝિટરી, એને ડીપી કહેવાય, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. અને એમને ત્યાં આપણા ડીમેટ એકાઉન્ટ હોય. એટલે આવી રીતે સૌથી ઉપર સેબી, પછી ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ અને પછી ડીમેટ એકાઉન્ટ હોલ્ડર એટલે કે આપણે બધા. કંપનીઓએ પણ પોતાના શેર બજારમાં નોંધણી કરાવવી હોય ડિપોઝિટરી પાસે, રજિસ્ટ્રેશન કરાવવા પડે શેરને, તો જ માર્કેટમાં એના સોદા થઈ શકે. તો NSDL CDSLનો પરિચય મેળવ્યા પછી આપણે આ ડિપોઝિટરી સંસ્થાઓ જે છે એ શું સેવાઓ આપે એની ચર્ચા કરી. ડીમટીરિયલાઇઝેશન, રીમટીરિયલાઇઝેશન, જામીનગીરીઓની ફેરબદલી, સોદા ઝડપી પતાવી આપે, આપણા ખાતામાં નોંધ, ગીરો, શેર કે ડિબેન્ચર ગીરો મૂકવાની સગવડો આપે. ત્યારબાદ માહિતીની નોંધ અને સંગ્રહ કરે, રોકાણકાર અને પતાવટ ગૃહ એટલે ક્લિયરિંગ હાઉસ વચ્ચેની કડી તરીકે, અને ઇન્ટરનેટ દ્વારા પણ છેલ્લામાં છેલ્લી માહિતી ગ્રાહક સુધી પહોંચાડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ચર્ચા હતી અત્યાર સુધી આપણે જે કંઈ પણ મુદ્દા 9.9 મુદ્દા સુધી ભણ્યા તે. હવે આજે આપણે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 106 ઉપર 9.10 નંબરનો મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ. જામીનગીરી ખરીદ વેચાણની પ્રક્રિયા, ટ્રેડિંગ પ્રોસિજર ઓફ સિક્યુરિટીઝ. 5 માર્ક્સ લખી દો. આમ તો બોર્ડમાં 5 માર્ક્સનો પ્રશ્ન આ પ્રકરણમાંથી પૂછાય એવી શક્યતાઓ નહિવત છે, પણ સ્કૂલ લેવલે કે પરીક્ષકને લાગે કે મૂકવો છે તો એ 5 માર્ક્સનો પ્રશ્ન મૂકી શકે. તો વોટ ઇઝ ધ પ્રોસિજર ઓફ ટ્રેડિંગ? વેપારની પ્રક્રિયા શું છે? શેરનું ખરીદ વેચાણ કેવી રીતે થાય છે અને શેરનું ખરીદ વેચાણ કરવા માટે કઈ પદ્ધતિને આપણે ફોલો કરવી પડે, એનો પરિચય આપણે અહીંયા 5 માર્ક્સના આ પ્રશ્નમાં મેળવવાના છીએ.
તો શરૂઆત કરીએ છીએ જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા. વિદ્યાર્થી મિત્રો, આજથી થોડાક વર્ષો પહેલાં ભારતના શેર બજારમાં શેર દલાલો, શેર બ્રોકર્સ ચોક્કસ સમયે શેર બજારના ફ્લોર ઉપર ભેગા થતા, એટલે કે ચોક્કસ સ્થળે ભેગા થતા અને એ ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડે, આઉટક્રાય, અને બે હાથની વિવિધ સંજ્ઞાઓ કરે અને જામીનગીરીઓના સોદા કરે. આ તમને જૂની અને પરંપરાગત પદ્ધતિનો પરિચય આપ્યો છે મિત્રો. જ્યારે ઓનલાઈન સિસ્ટમ નથી, જ્યારે ઇન્ટરનેટના માધ્યમથી સોદા નહોતા થતા, ત્યારની આ વાત છે. હવે આ જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને ઓનલાઈન સિસ્ટમ, સ્ક્રીન બેઝડ, સ્ક્રીન આધારિત, એટલે એક મોટો સ્ક્રીન હોય, પડદો હોય, એની ઉપર જ ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી ગઈ. હવે પહેલેની જેમ શેર દલાલો, શેર બ્રોકરો ફ્લોર ઉપર ભેગા થઈ અને બૂમાબૂમ કરી અને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા શેર બજારના સોદા હવે નથી કરતા. ભારતના બધા જ શેર બજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વમાં છે. ઓનલાઈન નેશનલ સ્ટોક એક્સચેન્જ NSE અને ઓવર ધ કાઉન્ટર, ત્યાં અંડરલાઈન કરજો, 1 માર્ક્સ, બી વિભાગનો પ્રશ્ન, OTCનું આખું નામ લખો. પરીક્ષામાં પૂછાય છે. OTCનું આખું નામ લખો. OTC એટલે ઓવર ધ કાઉન્ટર. આ ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ એ તો તેમની સ્થાપનાની શરૂઆતથી જ સ્ક્રીન આધારિત ઓનલાઈન વેપાર પ્રથા અપનાવી છે. એટલે NSE અને OTC. NSE એટલે નેશનલ સ્ટોક એક્સચેન્જ, મુંબઈ શેર બજાર, અને નેશનલ સ્ટોક એક્સચેન્જ એટલે કે NSE. મુંબઈ શેર બજારને આપણે BSE કહીશું, બોમ્બે સ્ટોક એક્સચેન્જ. અને NSE એ રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત ઓટોમેટેડ સ્ક્રીન આધારિત વેપાર પ્રથા, એટલે સ્ક્રીન બેઝડ ટ્રાન્ઝેક્શન સિસ્ટમ, ટ્રેડિંગ સિસ્ટમ એને દાખલ કરી. ઓટોમેટિક, સ્વયં સંચાલિત, કોઈ ઓપરેટ નહીં કરશે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા, અંડરલાઈન કરજો, બી વિભાગનો પ્રશ્ન. નીટનું આખું નામ આપો, નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. નીટ અને બોલ્ટ બંને પરીક્ષાલક્ષી છે, 1 માર્ક્સના. તો NSE માટે નીટ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જ માટે બોલ્ટ. બોલ્ટનું આખું નામ થાય BSE ઓનલાઈન ટ્રેડિંગ. ચલો, બંને શબ્દો નીચે અંડરલાઈન કરો વિદ્યાર્થી મિત્રો. પહેલાં તો નીટનું આખું નામ નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ, અને પછી બોલ્ટ નીચે અંડરલાઈન કરો BSE ઓનલાઈન ટ્રેડિંગ. તો આ નીટ અને બોલ્ટ આ બંને એ હાલમાં જે સ્ક્રીન આધારિત વેપાર પ્રથા છે એની અંદર આ બંને પ્રથા કાર્યરત છે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમને એવી રીતે પણ પૂછાય, ડાયરેક્ટ 2 માર્ક્સનો, કે ભાઈ સંપૂર્ણ સ્વયં સંચાલિત સ્ક્રીન આધારિત વેપાર પ્રથા કઈ કઈ? તો તમારે આ બંને નીટ અને બોલ્ટ લખવાનું. NSEમાં નીટ અને બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બોલ્ટ. અને બીજી રીતે એવું પૂછાય કે નીચેના શબ્દોના પૂર્ણ સ્વરૂપ આપો, નીટ અને બોલ્ટ. ખાસ કાળજી રાખજો, અગત્યના છે. ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો તેમની જામીનગીરીઓ ઓનલાઈન ખરીદે અને વેચે છે. વિદ્યાર્થી મિત્રો, તમારું ડીમેટ એકાઉન્ટ હોય એટલે તમને જે તે ડીપી, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ, એક એપ્લિકેશન આપતા હોય છે. એપ્લિકેશન આપણે અપલોડ કરવાની, એની અંદર
તમારા લોગિન આઈડી, મેમ્બર આઈડી, ટ્રેડિંગ આઈડી, પાસવર્ડ હોય એ યાદ રાખવાના. અને એમાં તમે ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો એટલે કે આપણે બધા જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી પણ શકીએ અને વેચી પણ શકીએ. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકાર જામીનગીરીઓના ખરીદ અને વેચાણના ઓર્ડર એવી રીતે મૂકે છે કે જેનો અમલ દલાલ કરે, એટલે કે ડીપી, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ એનો અમલ કરે. ઓનલાઈન વેપારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે તે અહીંયા 7 મુદ્દામાં આપેલી છે. એ 7 મુદ્દા પ્રમાણે એ ઓનલાઈન ખરીદ વેચાણની પ્રવૃત્તિ થતી જોવા મળે છે. તો હવે આપણે જામીનગીરી ખરીદ વેચાણની પ્રક્રિયાનો પરિચય મેળવીએ. એમાં સૌથી પહેલો મુદ્દો ડીમેટ ખાતું ખોલાવવું. તમારે યાદ રાખવાનું છે કે ડીમેટ ખાતું કોની પાસે ખોલાવી શકાય? 1 માર્કનો પ્રશ્ન. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. કારણ કે ડીમેટ જામીનગીરીઓના જ ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણના સોદા થઈ શકે છે. એટલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે તમારા જે જામીનગીરીઓને સાચવવામાં આવે એ ડીમેટમાં, અને એ ડીમેટ દ્વારા જ તમે ખરીદ વેચાણ કરી શકશો. ભૌતિક રીતે જામીનગીરીઓ તમને હાથમાં મળતી નથી. એટલે ડીમેટ ખાતું કોની પાસે ખોલાવાય? ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ. આપણે જોયું ને સૌથી ઉપર સેબી, સેબીની નીચે ડિપોઝિટરી જે NSDL અને CDSL, એમના હાથ નીચે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કાર્વી, શેરખાન, AC અગ્રવાલ વગેરે, અને એમના હાથ નીચે આવે રોકાણકારો. તો રોકાણકારોએ ડીપી પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે. બીજો મુદ્દો છે ખરીદ વેચાણનો ઓર્ડર. રોકાણકાર એટલે કે આપણે બધા અથવા ગ્રાહક જે જામીનગીરીનું વેચાણ કરવું હોય તેનો ઓર્ડર દલાલને આપશે બાય ફોન, અથવા રૂબરૂ પણ ઓફિસ પર જઈ શકાય. ઓર્ડર મૂકતી વખતે ખરીદ વેચાણના પ્રત્યેક સ્ક્રિપ્ટ દીઠ ભાવ સ્પષ્ટ જણાવવા પડે છે. આપણે ખરીદવું હોય તો ભાવ પણ કહેવો પડે, ને વેચવું હોય તો પણ ચોક્કસ ભાવ આપણે સ્ક્રિપ્ટ દીઠ કહેવો પડે, જે પેલા મોટા સ્ક્રીન ઉપર ભાવ દેખાયા જ છે. ખરીદ વેચાણમાં 2 પ્રકારના ઓર્ડર હોય. પહેલો મર્યાદિત ઓર્ડર એટલે કે લિમિટેડ ઓર્ડર, કે જેમાં ગ્રાહકે નક્કી કરેલી કિંમતે ઓર્ડરનો અમલ થાય છે. નિર્દેશ કરેલી કિંમતે, જણાવેલી કિંમતે ખરીદ અથવા વેચાણની કિંમત નક્કી કરવામાં આવે છે. છૂટક રોકાણકારો, આપણા જેવા રિટેલ ઇન્વેસ્ટર્સ અને ફંડ હાઉસીસ, ભંડોળ ગૃહો આ પ્રકારના ઓર્ડર મૂકતા હોય છે. અને બીજો પ્રકાર છે બજાર ઓર્ડર, માર્કેટ ઓર્ડર, જેની અંદર જામીનગીરીના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર જે છેલ્લા ભાવ જણાવ્યા હોય અથવા બજારમાં જામીનગીરીઓની જે કિંમતે માંગણી થતી હોય તે કિંમતે ઓર્ડર એક્ઝિક્યુટ થાય છે, ઇમ્પ્લિમેન્ટ થાય છે, અમલ થાય છે. એટલે ટ્રેડિંગ સ્ક્રીન ઉપર છેલ્લો ભાવ આવે તે બજાર બંધ થવાને ટાઈમે. તો મર્યાદિત ઓર્ડર કોણ કોણ મૂકી શકે? છૂટક રોકાણકારો અને ભંડોળ ગૃહો. અને બજાર ઓર્ડર એ દરેક વ્યક્તિ કે જે ટ્રેડિંગ સ્ક્રીન ઉપર છેલ્લા ભાવ પ્રમાણે જામીનગીરી ખરીદવા માંગતો હોય કે વેચવા માંગતો હોય એને બજાર ઓર્ડર કહેવાય. આમાં ઇન્ટ્રાડે પણ આવે. ત્રીજું, હવે આ ઓર્ડર મુકાઈ ગયો બીજા મુદ્દામાં. હવે ત્રીજા મુદ્દામાં ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ઓર્ડર, ઓર્ડરનો અમલ. દલાલ, દલાલ એટલે બ્રોકર, શેર બ્રોકર, પેલા ડીપી છે ને તે. દલાલને ગ્રાહક પાસેથી ઓર્ડર મળે એટલે દલાલ એ ઓર્ડરનો અમલ કરે છે. દલાલ શેર બજારમાં ઓર્ડર મૂકે છે અને પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા સોદો કરશે. એટલે દરેક રોકાણકારોએ ઓફિસે જવું પણ જરૂરી નથી. એક સિમ્પલ ફોન કરો, ફોન કરીને તમારું ડીમેટ આઈડી જણાવો, તમારું નામ,
ઈમેલ, એટલે એ લોકો તમારા વતી ઓનલાઈન ટ્રેડિંગ કરીને સોદો કરી શકશે. એને કહેવાય ઓર્ડરનો અમલ. ચોથો મુદ્દો કરાર નોંધ. વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ મહત્વનું છે. કરાર નોંધ એટલે શું? પહેલાં તો અંડરલાઈન કરો. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીઓનો ખરીદ વેચાણનો સોદો થાય પછી દલાલ તેની નોંધ જેમાં કરે ને તેને કરાર નોંધ કહેવાય, કોન્ટ્રાક્ટ નોટ. આ પૂછાય છે, બી વિભાગ 1 માર્ક્સનો પ્રશ્ન છે અને અગત્યનો છે. કરાર નોંધ એટલે શું? અહીંયા કરાર નોંધ જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય તે દિવસની પુષ્ટિ કરે છે, એટલે કે કન્ફર્મેશન કરે છે, ખાતરી કરે છે. સામાન્ય રીતે સોદો થયાના 24 કલાકમાં દલાલ કરાર નોંધ ગ્રાહકને મોકલી આપે છે. આ કરાર નોંધમાં શું હોય? જામીનગીરીનું નામ, એટલે કે કઈ કંપનીની સિક્યુરિટીઝ છે, તેની સંખ્યા, નંબર ઓફ શેર્સ, સોદાનો ભાવ, કેટલા ભાવે સોદો થયો, ઓર્ડર નંબર, પછી દલાલી એટલે કે બ્રોકરેજ, માન લો ટેક્સ લાગુ પડતા કરવેરા તમામ પ્રકારના હોય તો તે, આ બધું જ જણાવેલું હોય. ઇન શોર્ટ, કરાર નોંધ એ સોદો થયાનો દસ્તાવેજ છે. એ ડોક્યુમેન્ટ્સ છે જે કન્ફર્મ કરે, જે પુષ્ટિ કરે કે ભાઈ આનો સોદો થઈ ગયો છે. અને રોકાણકારોને ઈમેલ મારફતે પણ આ કરાર નોંધ મોકલવામાં આવે છે, મેસેજીસ કે ઈમેલ મારફતે. તમારા રજિસ્ટર ઈમેલ આઈડી ઉપર આ કરાર નોંધ આવી જાય. એટલે હવે તમને ખબર પડે કે તમે જે પ્રમાણેનો ઓર્ડર આપ્યો તો, આદેશ કર્યો તો, એ પ્રમાણેનું બ્રોકર છે એની બ્રોકરેજ લગાડીને, ટેક્સ લગાડીને, જે તે કિંમતે, જે તે સંખ્યામાં, જે તે જામીનગીરીઓનો સોદો કરી દીધો છે. એનું નામ કરાર નોંધ. અને આ કરાર નોંધ તમને ઈમેલ આઈડી પર મોકલી આપશે, રજિસ્ટર થયેલા ઈમેલ આઈડી પર. પાંચમું છે સોદાની પતાવટ. જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદાની પતાવટ મુંબઈ શેર બજારમાં સેટલમેન્ટ હાઉસ દ્વારા થાય. સેટલમેન્ટ હાઉસ. જ્યારે NSE એટલે કે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પતાવટ એ, અંડરલાઈન કરજો, નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન, NSCCL, ત્યાં લીટી દોરો અને 1 માર્ક લખી દો પેન્સિલથી બાજુમાં. NSCCL એટલે શું? એનું આખું નામ. નેશનલ, N ફોર નેશનલ, S ફોર સિક્યુરિટીઝ, C ફોર ક્લિયરિંગ, અગેન C ફોર કોર્પોરેશન અને L ફોર લિમિટેડ. તો NSCCL એ આ સોદાની પતાવટ નિભાવે છે. યાદ રાખજો, સોદો કે વેપાર થાય એના બીજા દિવસે, પછીના દિવસે સોદાની પતાવટ થશે. એટલે આજે તમે સેલ કર્યું પણ એનું ભંડોળ જે છે એ તમારું 2 દિવસ પછી આવે, એટલે કે બીજે દિવસે સોદાની પતાવટ સેટલમેન્ટ હાઉસમાં થાય પછી આવે. ચલો, છઠ્ઠો મુદ્દો રકમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી. જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તો તે પેટે રકમની ચૂકવણી, જેને પેઇનના દિવસ પહેલાં કરવી પડે. હવે ખરીદી કરીએ તો એડવાન્સમાં પેમેન્ટ આપવું પડે, અને વેચાણ કર્યું હોય તો પેઇનના દિવસ પહેલાં શેરની ડિલિવરી આપવી પડે અને પછી એ પેમેન્ટ આવે. ગ્રાહકે શેરની ખરીદી કરી હશે તો પેઆઉટના દિવસે શેરની તેને સોંપણી થાય, અને વેચાણ કર્યું હશે તો પેઆઉટના દિવસે નાણાં મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ પેઇન અને પેઆઉટ બંને સમજવા જેવા છે. અહીંયા શેરની ખરીદી કરતી વખતે આપણે પેઇન કરીએ છીએ, પણ પેઆઉટના દિવસે શેર સોંપણી કરીએ છીએ. પણ શેરનું વેચાણ કર્યું હોય તો પેઆઉટના દિવસે નાણાં મળી જાય. અંડરલાઈન કરજો, પેરેગ્રાફમાં લીટી દોરો.
પે ઇન દિવસ એટલે એવો દિવસ કે જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજારને મધ્યસ્થી મારફત કરે છે, અને પેઆઉટ અંડરલાઇન કરો ફરીથી, પેઆઉટ દિવસ એટલે એવો દિવસ કે શેર ખરીદનારને શેરની સોંપણી શેર બજાર કરે છે અને શેર વેચનારને તેની રકમ ચૂકવી આપવામાં આવે, એને પેઆઉટ કહેવાય. એક ઉદાહરણ આપું, દાખલા તરીકે મારી ડીમેટ એકાઉન્ટમાં અત્યારે XYZ કંપનીના 50 શેર પડ્યા છે. હું આજે ફોન કરું છું બ્રોકરને, વર્કિંગ અવર્સમાં જ ફોન કરવાનો ભાઈ, એટલે 10 વાગ્યા પછી અને 3 વાગ્યા પહેલાં હું ફોન કરું કે ભાઈ મારા XYZ કંપનીના 50 શેર વેચવાના છે. એટલે કહેશે કે કયા ભાવે, તો હું સ્ક્રિપ્ટ ઉપર ભાવ જોઈને કહું કે આટલા પહોંચે તો વેચી દેજો. એટલે એ ઓનલાઈન એટલી કિંમતના મારા શેર વેચી દેશે. હવે આજે શેર વેચી દીધા એટલે આવતીકાલે સેટલમેન્ટ હાઉસમાં પતાવટ થશે અને પછી પેઆઉટનો દિવસ આવશે 2 દિવસ પછી. એ શેર બજારમાં વેચાઈ ગયા હશે એટલે એના રૂપિયા આવશે, એ મારા ડીમેટ એકાઉન્ટમાં પડશે. હવે ડીમેટ એકાઉન્ટમાં રૂપિયા જમા થાય એટલે પછી મારે શું કરવાનું, મારે એને મારા સેવિંગ્સમાં ટ્રાન્સફર કરવા માટેનો ફોન કરવો પડે, એને પેઆઉટ કહેવાય. તો આ પેઆઉટ કરી લઉં એટલે મારા સેવિંગ્સ એકાઉન્ટમાં એ રૂપિયા જમા થઈ જાય. આ વાત થઈ ગઈ શેર વેચાણની, કે શેરનું વેચાણ કરતી વખતે આ પ્રોસિજર ફોલો થાય. એવી રીતે ખરીદી વખતે પણ ખરીદી વખતે થોડો ફેરફાર છે કે હું ઓર્ડર આપું તે પહેલાં મારા ડીમેટ એકાઉન્ટમાં ફંડ પડેલું હોવું જોઈએ, ખરીદીનો ઓર્ડર આપું તે પહેલાં. બરાબર છે. તો આ થઈ ગઈ રકમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી. રકમની ચૂકવણી ખરીદી વખતે કરીએ અને જામીનગીરીની સોંપણી વેચાણ વખતે કરીએ. 7મો મુદ્દો છે સોદાની પતાવટની ગ્રાહકને જાણ. વિદ્યાર્થી મિત્રો, જામીનગીરીઓના વેચાણના સંજોગોમાં જે બ્રોકર છે, દલાલ છે, એ ગ્રાહકને બેંક દ્વારા રકમની ચૂકવણી કરશે. મેં હમણાં જ કીધું ને કે હું ફોન કરું એટલે મારા સેવિંગ્સ એકાઉન્ટ બેંક એકાઉન્ટમાં ડીમેટમાંથી રૂપિયા ટ્રાન્સફર કરી આપશે. અને જામીનગીરીઓની ખરીદીના સંજોગોમાં બ્રોકર એટલે કે ડીપી ગ્રાહકના એટલે કે આપણા બેંક ખાતામાંથી રકમની સીધી ચૂકવણી કરશે. જેવી રીતે આપણે કોઈ કંપનીમાં IPO ઇનિશિયલ પબ્લિક ઓફર શેર ખરીદવા માટે અરજી કરીએ ત્યારે આપણા બેંક એકાઉન્ટના સેવિંગ્સ એકાઉન્ટ જે એની સાથે લિંકઅપ થયેલું હોય એમાં અમાઉન્ટ બ્લોક થાય છે, અને જો શેર ફળવાય તો એ બ્લોક થયેલી રકમ કંપની પાસે જતી રહે, અને શેર ન ફળવાય તો અનબ્લોક થઈ જાય. તો આવી સિસ્ટમ પણ છે. ટૂંકમાં ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકને સોદાની પતાવટની જાણ કરવામાં આવે છે. એટલે તમે ડીમેટ એકાઉન્ટ ખોલો, તમારા એપ્લિકેશન હોય મોબાઈલ સ્માર્ટફોનમાં અને ડીમેટ એકાઉન્ટ ઓપરેટ કરી શકો. તમે એમાં તમારું બેલેન્સ જાણી શકો, કેટલા રૂપિયા પડ્યા છે એ જાણી શકો, કેટલી સિક્યુરિટીઝ છે, એનો ભાવ અત્યારે શું ચાલે છે, એને તમારે વેચાણ કરવું છે, તો એ બધું આપણે એમાંથી કરી શકીએ છીએ. તો આ પ્રમાણે જામીનગીરી ખરીદ વેચાણની આ એક પ્રક્રિયા હતી. એમાં આપણે 2 બાબતો ખાસ કાળજી રાખવાની છે. એક તો સંક્ષિપ્ત રૂપોના પૂર્ણ સ્વરૂપો. આ પૂર્ણ સ્વરૂપો એટલે હું બોલું છું પહેલું ફરીથી, OTC ઓવર ધ કાઉન્ટર, OTC. ત્યાર પછી બીજું તમારે યાદ રાખવાનું છે NEET. NEET એટલે નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ. અને બીજું યાદ રાખવાનું છે બોલ્ટ. બોલ્ટ એટલે BSE ઓનલાઈન ટ્રેડિંગ. આ પૂછાય છે. 3 થયા. ચોથું તમારે યાદ રાખવાનું NSCCL નેશનલ સિક્યુરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ, NSCCL. બરાબર. ટોટલ 4 સંક્ષિપ્ત રૂપના પૂર્ણ સ્વરૂપ થયા. અને સાથે સાથે આ તમારા સ્વાધ્યાયની અંદર આપેલો 5 માર્ક્સનો પ્રશ્ન 5માનો 5મો
શેર બજારમાં જામીનગીરીઓની ખરીદ વેચાણની પ્રક્રિયા સમજાવો. તો એ પ્રશ્ન પણ હોમવર્કમાં તમારે લખવાનો છે. આના મુદ્દા પણ તૈયાર કરવાના છે. હવે પછીના સેશનમાં આપણે આ ટોપિકનો છેલ્લો મુદ્દો ધ્યાનમાં લઈશું, ચર્ચામાં લઈશું, અને તે છે સેબીના હેતુઓ અને તેના કાર્યો. થેન્ક યુ.